હેલો કેમ છો? આઈ થિંક તમે સૌ લોકો મજામાં જશો ને અત્યારે જો વાત કરીએ તો તમને સૌ લોકોને ખબર જ હશે કે અત્યારે એક અભિજીત બારડનું પણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે। મતલબ કે તેઓએ પણ વિડીયો બનાવીને ચોખવટ કરી છે કે પોલીસને આ રીતે ના મારવા જોઈએ। જો કે મારું શું મંતવ્ય છે હું પણ જણાવીશ, સાથે સાથે જો વાત કરીએ તો આ બધી મેટર શું હતી, શું ઘટના બની હતી એ પણ આ વિડીયોમાં જણાવવાનો છું। તો આ વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, તેનાથી તમને પણ ખબર પડી જાય। જો સૌથી પહેલાં વાત કરીએ આ ઘટનાની તો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં એક જીલિયા કરીને ગામ આવેલું છે। ત્યાં ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા રહે છે અને તેમના ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવામાં આવે છે। જો કે ત્યાં પોલીસ પણ હોય છે ત્યારે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે આ લોકો દ્વારા। મતલબ કે 18 થી 20 જેવા શખ્સો હતા અને તેઓ પોલીસ ઉપર પણ હુમલો કરે છે, મતલબ કે પથ્થરમારો કરે છે અને ત્યાંથી પોલીસ જતી રહે છે। પરંતુ જો ઘટનાની વાત કરીએ તો આ ઘટના કેમ થાય છે, તો આઈ થિંક જે સોર્સેસથી મને માહિતી જાણવા મળી છે કે આ જે ઘટના થઈ હતી એ ઘટના સૌથી પહેલા વાત કરીએ તો કંઈક મંદિર બનવાનું હતું ને મંદિરમાં ફાળાના કારણે આ બધું ઘટના થઈ હતી। જો કે જૂની અદાવત મુજબ હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ જો હવે વાત કરીએ તો જે ઘટના બની અને એનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। જો કે એ ઘટનામાં સીસીટીવી ફૂટેજમાં સાફ દેખાઈ રહ્યું છે કે પોલીસ ત્યાંથી ભાગી ગઈ છે, મતલબ કે પોલીસ જલ્દી ત્યાંથી રવાના થઈ ગઈ, કારણ કે જે 3 થી 4 થી 5 જેટલી ગાડીઓ ત્યાં દેખાતી હતી તેમાં દરેક શખ્સોએ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર હુમલો કર્યો એન્ડ ત્યારબાદ એ વિડીયો થઈ ગયો સોશિયલ મીડિયામાં વાયરલ। જો કે આખા ભારતે જોઈ લીધો છે એ વિડીયો કે પોલીસની જેમાં બદનામી થઈ રહી હતી। અને જો બીજી બાજુ વાત કરીએ તો અત્યારે અભિજીત બારડનું પણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે, પરંતુ એની પહેલાં વાત કરી લઈએ મારા મંતવ્યની। જો કે અત્યારે તમે સૌ લોકો જાણો છો કે ચાણસ્માની બજારમાં જલ્દીથી જલ્દી જેવો જ આ વિડીયો વાયરલ થયો એના થોડાક જ કલાકોમાં પોલીસ દ્વારા જલ્દી આ જે આરોપીઓ છે આ શખ્સોને દબોચી લેવામાં આવ્યા। અને ત્યારબાદ જો વાત કરીએ તો એ ઘટના ત્યાં જ સમાપ્ત નથી થતી, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક જોર પકડ્યું છે વાયરલ વિડીયોએ। મતલબ કે અત્યારે ઘણા બધા વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે કે તમે આવું કેવી રીતે કરી શકો, પરંતુ જો મારું પર્સનલી જેન્યુઅનલી જો હું મારું પર્સનલી નિવેદન આપું તો જો સૌથી પહેલાં વાત કરીએ કે લોકોએ જે હુમલો કર્યો એના બાદ પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ એન્ડ એ વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જો કે દરેક લોકો પોલીસની બદનામી કરી રહ્યા હતા કે પોલીસથી કંઈ થતું નથી, પોલીસ તો ભાગી ગઈ, પરંતુ જ્યારે પોલીસે આરોપીઓને પકડ્યા ત્યારે પણ તમે આવું કહો છો નહીં, મતલબ બિચારી ગુજરાત પોલીસને જવું ક્યાં। જો કે હું મારું પર્સનલી આમાં ઓપિનિયન એ જ આપું છું કે ભાઈ કોઈ પણ માણસ ખરાબ કરે છે તો એની સજા મળવી જોઈએ। જો કે અત્યારે જો વાત કરીએ તો ચાણસ્માની બજારમાં જે લોકોને મતલબ કે જે શખ્સોએ આ બધું કર્યું હતું એનાથી એમનું સરઘસ કાઢવામાં આવ્યું, જેનાથી ઘણા બધા સમાજોને મતલબ કે હવે જો વાત કરીએ તો અભિજીત બારડ અને એમના સમાજના લોકોને બહુ જ વધારે ખોટું લાગ્યું છે કે તમે કઈ રીતે આવું કરી શકો છો। અમારા સમાજના જે યુવકો છે, અમારા સમાજના જે શખ્સો છે એમને તમે કઈ રીતે આવું કરી શકો છો। તો આમાં હું પબ્લિકને કહું છું કે તમારું શું મંતવ્ય છે તમે એને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો। પરંતુ અત્યારે અભિજીત બારડનું જે નિવેદન વાયરલ થઈ રહ્યું છે એમાં તેઓ શું બોલી રહ્યા છે, ચાલો પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે તેઓ શું બોલી રહ્યા છે। ઉકળતો ચરુ છે, ઠેર ઠેર સામાજિક મુદ્દે ઘર્ષણો, વિવાદો અને નાના મોટા અણબનાવો ઠેર થઈ રહ્યા છે। એમાં હમણાં તાજેતરમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો એક વ્યક્તિ, લગભગ 2 સગા ભાઈઓ છે, એ વ્યક્તિઓ સાથે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોને અણબનાવ થાય છે અને અણબનાવના અંતર્ગત એમનો જે આંતરિક ધંધાકીય વિષય નાનો મોટો જે પણ હશે એ બહુ વિસ્તૃતમાં આપણને ખબર નથી, પણ એ વિષય અંતર્ગત એમનો થોડાક દિવસથી ઘર્ષણ ચાલતું હતું અને એ ઘર્ષણ દરમિયાન ક્ષત્રિય સમાજના ઠાકોરો દરબારોના કેટલાક યુવાનો એ બાબતને ચર્ચા કરવા, સંવાદ કરવા અથવા તો ઘર્ષણના ઈરાદે જે પણ ઈરાદે ગયા હોય તે એના ફાર્મ પર જાય છે અને ફાર્મ પર જઈ અને બહાર નીકળને બોલાચાલી અને ઉગ્ર તકરાર થાય છે। એ દરમિયાન જાણે ગુજરાત પોલીસ તો પ્રોટેક્શન આપવા આવી હોય, ગુજરાત પોલીસ તો ભારતના એક વીઆઈપીનું જાણે પ્રોટેક્શન કરતી હોય, મહિમા મંડન કરવા આવી હોય, એને છાવરવા માટે આવી હોય એ પ્રકારે અગાઉથી ત્યાં આગળ હાજર હતી। પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ એ વ્યક્તિ સાથે જે બનાવ હતો એને ધ્યાને રાખી એના સાથે બોલાચાલી અને કદાચ કોકરી ચાળો પણ થયો। એ જે વ્યક્તિ એ કઈ દેશપ્રેમી કે દેશભક્ત તો છે નહીં, કે ગૌ પ્રતિપાળક બની કઈ મોટો ધર્માત્મા મહાત્મા સંતો છે નહીં, એનો પોતાનો ગુનાહિત ઇતિહાસ છે। એ પોતે ગુજરાતના કેટલાક
નહીં પણ અસંખ્ય ગુનાઓ સાથે, ગંભીર કલમો, ગંભીર ફોજદારી ગુનાઓ સાથે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં ખૂબ લાંબુ એની ક્રમકુંડળી છે અને અનેક પ્રકારના ગુનાઓ એના પર દાખલ થયા છે. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને ક્યારે રિકન્સ્ટ્રક્શન કર્યું નથી, પણ ક્ષત્રિય સમાજના ઠાકોરો દરબારોના કેટલાક યુવાનો તેઓ આગળ ગયા અને એ દરમિયાન પોલીસના એક જીઆરડીનો કદાચ એ ડ્રાઈવર છે 112ની ગાડીનો, એ ગાડીને ત્યાંથી ભાગી છૂટ્યા. હવે પોલીસ ત્યાંથી ભાગી ગઈ તો પોલીસની બેદરકારી. હવે પોલીસ ભાગી ગઈ, પોલીસ ઉપર કોઈ પ્રકારનો હુમલો ક્ષત્રિય સમાજના દરબારોના ઠાકોરોના દીકરાઓએ કર્યો નથી. કોઈ પ્રકારના અધિકારી સાથે કોઈ એવું વલણ બતાવ્યું નથી, પણ પોલીસના કેટલાક જે કર્મચારી તેઓ ફરજ ઉપર હતા એ ત્યાંથી ભાગી ગયા. હવે ભાગી ગયા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા અને સામાજિક રાજકીય લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. એટલે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આજે તાબડતોડ આવેશમાં આવીને પાટણ જિલ્લાના એસપીએ અને કેટલાક પોલીસ અધિકારીઓએ ખોટો રોબ જમાવા અને આ સામાજિક તત્વ જે પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અનેક ફોજદારીની ગંભીર કલમો, ગુનાઓ જેના પર દાખલ છે, એવા વ્યક્તિને છાવરવા માટે ક્ષત્રિય સમાજના ઠાકોરો દરબારોના 18 દીકરાઓનું સડે ચોક વરઘોડું કાઢી રિકન્સ્ટ્રક્શનના નામે જે બર્બરતા સાથે, જે ક્રૂરતાપૂર્વક જે દમન આચરવામાં આવ્યું છે એને સમસ્ત ક્ષત્રિય સમાજ વખોડે છે. સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો એની નિંદા કરે છે, એને ટીકા કરે છે. કારણ કે આ પ્રકારની વૃત્તિ, આ પ્રકારની માનસિકતા ક્યારે ચલાવી ન લેવાય. ગુજરાતમાં જાણે આ ક્ષત્રિય સમાજના યુવાનો આતંકવાદી હોય, નક્સલવાદી હોય એ પ્રકારનો વ્યવહાર પાટણ જિલ્લાની પોલીસે કર્યો છે. જવાબદાર તમામ અધિકારી, તમામ કર્મચારી, તમામ પોલીસ જે આજે હાજર હતી એમાં તો એક મહિલા હતા, એ મહિલા કોન્સ્ટેબલ પોતે પણ જાણે ક્ષત્રિય સમાજના દીકરાઓ પર મોટી વીરાંગના બનીને હાથ ઉપાડતા હોય. આ વૃત્તિને ચલાવી નહીં લઈએ. ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ છે. આખા ગુજરાતમાં દરબારો, ઠાકોરો, આજે તમામ સંગઠનો અને તમામ યુવાનોમાં એક આક્રોશ વ્યાપી ગયો છે. ત્યારે સરકારને આ મૂંગા મોઢે સહન કરવા વાળી વૃત્તિને ચલાવી નહીં લઈએ. સરકારશ્રીને કહીએ છીએ તત્કાલપણે હસ્તાક્ષેપ કરી અને જે પોલીસ એનો દેશ પ્રેમ જાગી એની ખાખી વર્દીનો રોપ જમાવવા માટે આ જે અધમ કૃત્ય આચર્યું છે એના ઉપર કડકમાં કડક પગલો લે. એનો રાજકીય રીતે પણ અમે પ્રતિકાર કરીશું. સામાજિક રીતે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર આવી એકતાના માધ્યમથી ગુજરાતનો ક્ષત્રિય સમાજ તમામ ઠાકોરો દરબારો ઓનો જડબાતોડ જવાબ આપશે. સાથે સાથે તમામ સામાજિક આગેવાનોને કહું છું કે મજબૂતાઈથી જવાબ આપો. આને સાખી ના લેવાય. છાસવારે આવા જો બનાવો આપણામાં બનવાના હોય તો આજે મૂંગા મોઢે સહન કરી લઈશું તો ભવિષ્યમાં ખૂબ ગંભીર પરિણામો આવશે. આનાથી તો ગંભીર ગુનાઓ, જેમને મર્ડરો કર્યા છે, જેમને ગેંગ રેપો કર્યા છે, જેને માનવતાને લજ્જિત કરે એવા અનેક ગુનાઓ આચર્યા છે, એવા વ્યક્તિઓ સાથે પણ આવું વર્તન ને વ્યવહાર કરવામાં આવ્યો નથી. આજે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ, સમસ્ત ક્ષત્રિય સમાજ, આ બાજુ ડેર મામૈયા પાટણ સુરસર વિભાગથી મળી અને ક્ષત્રિય ઠાકોર સમાજ આ બાજુ 24 ગામ અમારા 12 પરા 4 મેવાસ આખો 27 ગઢવાડા, ચુવાડ, ચોરાજી, જીંજવાડા સુધી અને બનાસકાંઠા કોંગ્રેસ વિભાગમાં 42 ગોળ ઠાકોર સમાજમાં તમામ ક્ષત્રિય સમાજમાં ઓના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ક્ષત્રિય સમાજ આને ચલવી લેવાના જરાય મિજાજમાં નથી. એસપી પાટણ જિલ્લાના જે પણ અધિકારીઓ છે, જે પણ કોન્સ્ટેબલ, જે પણ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ આમાં ઇન્વોલ્વમેન્ટ અને જે વીર યોદ્ધાઓ બની અને જે બર્બરતા આચરી છે એના સામે જડબાતોડ જવાબ આપીશું. કાયદાકીય પગલાં પણ ભરીશું. કોર્ટ રાહે આગળ ચાલીશું. તમને કોઈ અધિકાર ભારતના સંવિધાને આપ્યા નથી કે તમે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને તમે આ રીતે ખુલ્લેઆમ લાઠીચાર્જ કરો, ખુલ્લેઆમ મારવા ઝૂલવા માટેના આવા પગલા ભરો. આજે તો લોકશાહીને તમે લજ્જિત કરી છે. ભારતના સંવિધાનનું તમે ચીરહરણ કર્યું છે અને એનો ક્ષત્રિય સમાજ જવાબ માંગશે. આના માટે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજને આકલ કરો કે જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરો. પાટણ જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજની આપણી રાજધાની છે અને આપણી રાજધાનીમાં આ પ્રકારની વૃત્તિ ક્યારેય નહીં ચલાવી દેવામાં આવે. એ ચાહે ખાદીની મિલી ભગત હોય કે ખાખીની મિલી ભગત હોય કે સરકારની ક્ષત્રિય સમાજ પ્રત્યેની આવી દેશભાવવાળી, આવી વૃત્તિ, આવી વેર જાવવાળી આવી ભાવનાને સાખી નહીં લઈએ. એના માટે ક્ષત્રિય સમાજ જવાબ આપશે. હું વ્યક્તિગત આનું ખંડન કરી, આનો ઉગ્ર વિરોધ કરી અને ક્ષત્રિય સમાજ પોતાની એકતા અને અખંડિતતાનો પરચો આપવાની તૈયારી સાથે રણ મેદાનમાં આવી રહી છે. સાથે રબારી માલધારી સમાજને પણ વિનંતી કરીએ છીએ કે આખા રબારી સમાજ માટે ખૂબ માન છે,
ખૂબ સન્માન છે. ક્ષત્રિય સમાજ રબારી સમાજ સાથે પણ આત્મીયતાના સંબંધો ધરાવે છે. અમારી લડાઈ કોઈ સમાજ સાથે નથી. સમાજના કેટલાક બની બેઠેલા અસામાજિક તત્વો અને એને છાવરવામાં પોલીસ આજે છેલ્લી હદે ગઈ છે અને જે ક્રૂરતા, બર્બરતા, જે નિર્દયતા, જે અત્યાચાર અને જે જુલમ કર્યો છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ છે. એના વિરુદ્ધમાં અમે રણશીંગું ફૂંક્યું છે. એટલે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી અથવા તો શબ્દ પ્રયોજન કરવામાં સંયમ જાળવજો, વિવેક જાળવજો. આપણા સમાજના યુવાનો પણ વિનંતી કરું છું કે સોશિયલ મીડિયામાં કોઈ ટીકા ટિપ્પણીઓ કરી અને નકારાત્મક દિશા તરફ ના લઈ જતા એ જ અપીલ સાથે આવનારા કાર્યક્રમની રણનીતિ અને આવનારા કાર્યક્રમો અને આવનારી આ ઘટનાના સંદર્ભે શું કરી શકાય એની પૂર્વ ભૂમિકા અને પૂર્વ તૈયારી અને રણનીતિ ટૂંક સમયમાં જાહેર કરીશું. એ જ વાત સાથે સૌ જોડાઓ. ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની લડાઈ, પાટણની અંદર ક્ષત્રિય સમાજની એકતાનો પરચમ લડાવવા માટેની આ લડાઈમાં એ જ અપીલ આહવાન સાથે સૌને જય ભવાની. તો બસ ફાઇનલી તમે વિડીયો તો જોઈ જ લીધો હશે કે અભિજીત બારડ શું બોલી રહ્યા છે. અભિજીત બારડ એમનું કહેવું એમ છે કે આ પોલીસે જે કર્યું એ વ્યાજબી નથી કર્યું, કારણ કે આવી રીતે કોઈનું પણ સરઘસ કાઢવામાં ના આવે. તો હું ખાલી ને ખાલી જે સ્વતંત્ર નાગરિક છે, જે આમ જનતા છે, એને જાણવા માગું છું કે તમારું શું મંતવ્ય છે. શું અભિજીત બારડા બોલી રહ્યા છે એ વાત તમને સારી લાગે છે કે પછી તમારું શું મંતવ્ય છે વાત વિશે? એ નિવેદન આપ્યું છે એના વિશે તમારું શું મંતવ્ય છે તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો.